જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે દેવશયની એકાદશી આ વર્ષે ક્યારે છે, એકાદશીની કથા, પૂજા વિધિ અને ઉપાય જાણીશું। અષાઢ સુદ એકાદશીને દેવશયની એકાદશી કે હરિશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર પ્રમાણે અષાઢ શુક્લ એકાદશીથી ચાતુર્માસનો આરંભ થાય છે। તે સમય દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં શયન કરે છે। કહેવાય છે કે આ સમયે ભગવાન પાતાળ લોકમાં ચાલ્યા જાય છે અને કાર્તક માસની શુક્લ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશીના દિવસે તેઓ પુનઃ જાગે છે। પંચાંગ મુજબ આ વર્ષે આ એકાદશીની તિથિનો પ્રારંભ 5 જુલાઈ 2025 શનિવારના રોજ સવારના 6:58 થશે અને તિથિનું સમાપન 6 જુલાઈ 2025 રવિવારના રોજ રાત્રે 9:14 થશે। એટલે શાસ્ત્રોક્ત નિયમ મુજબ 6 જુલાઈના દિવસે જ દેવપોઢી એકાદશીનું વ્રત રાખવામાં આવશે। પૌરાણિક સમયની વાત છે। મહર્ષિ વ્યાસજી દ્વારા સંભળાવવામાં આવેલી આ કથા મુજબ શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહત્વ જણાવતા કહ્યું હતું કે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મ એકાદશી છે। તેને દેવશયની એકાદશી પણ કહે છે। જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરે છે અને શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરે છે તેને અણગણિત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। પ્રાચીન કાળમાં સૂર્યવંશમ એક મહાન રાજા હતા જેમનું નામ માંધાતા હતું। રાજા ધર્મપરાયણ, સત્યનિષ્ઠ અને પ્રજાવત્સલ હતા। તેમની તટસ્થતા અને ન્યાયથી સમગ્ર રાજ્ય સુખી અને શાંત હતું। પરંતુ એક વખત તેમના રાજ્યમાં 3 વર્ષ સુધી વરસાદ ન થયો। જમીન સૂકી પડી ગઈ, ખેતરો બળીને ખાક થઈ ગયા અને અનાજનો ઉલ્લેખ પણ નહોતો રહ્યો। ધર્મકર્મ માટે ઉપયોગી થતું ધાન્ય પણ વિલુપ્ત થઈ ગયું। પ્રજામાં આક્રોશ અને ભય છવાઈ ગયો। રાજા માંધાતાએ અનેક પ્રયત્નો કર્યા, યજ્ઞો અને દાન પુણ્ય કરાવ્યા છતાં પરિસ્થિતિમાં સુધારો ન આવ્યો। અંતે રાજા ઉપાય શોધવા નીકળ્યા। તેઓ અનેક ઋષિમુનિઓના આશ્રમમાં ભટક્યા। લાંબા સમય પછી તેઓ બ્રહ્માજીના પુત્ર મહર્ષિ અંગિરાના આશ્રમમાં પહોંચ્યા। અંગિરા ઋષિને નમસ્કાર કરી રાજાએ સમગ્ર ઘટનાક્રમ કહ્યો। રાજાએ વિવશ થઈ પૂછ્યું કે હે મુનિશ્રેષ્ઠ, મારી પ્રજા દુઃખમાં છે। કૃપા કરીને અમને કોઈ પાવન ઉપાય કહો જેથી આ દુષ્કાળ ટળી શકે। મહર્ષિ અંગિરાએ કહ્યું કે આ વિકટ પરિસ્થિતિમાં તમારે અને તમારી પ્રજાએ અષાઢ શુક્લ એકાદશીની દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ। જો તમે આ વ્રત પૂરી શ્રદ્ધા અને નિયમથી કરો તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે અને વરસાદ થશે, ઉપજ વધશે, અનાજ મળશે અને ફરી રાજ્ય સમૃદ્ધિ પામશે। રાજા માંધાતા તરત જ પોતાના રાજ્ય પરત ફર્યા। તેમણે આખા રાજ્યમાં દેવશયની એકાદશીનું વ્રત રાખવાનું જાહેર કર્યું। રાજાએ પણ ઉપવાસ રાખ્યો, પૂજા કરી, ભજન કીર્તન અને જાગરણ કર્યું। આ વ્રતની શ્રદ્ધા અને ભક્તિથી ધોધમાર વરસાદ પડ્યો। ખેતરો ફરી લીલાછમ થઈ ગયા। પ્રજાજનો હર્ષભેર રાજાને અભિનંદન આપવા લાગ્યા। રાજાનું નામ ઇતિહાસમાં અવિસ્મરણીય બની ગયું। આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું? આ એકાદશીના દિવસે તામસિક ખોરાકનો ત્યાગ કરવો, એકાદશીનો ઉપવાસ રાખવો કે ફળાહાર કરવું, મંદિર જેવા પવિત્ર સ્થાનમાં શ્રી વિષ્ણુની મૂર્તિ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો, ભગવાનને પિતાંબર પહેરાવવા અને તુલસી પત્રથી પૂજા કરવી, ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરવો, રાત્રિ દરમિયાન જાગરણ કરવું અને ભગવાનનું ભજન કરવું, દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન કરવું અને પછી પોતે પારણા કરવા। દેવશયની એકાદશીની અગત્યતા શું છે? આ દિવસથી ચાતુર્માસનો આરંભ થાય છે જેમાં વિષ્ણુ ભગવાન પાતાળ લોકમાં શયન કરે છે। આ 4 માસ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ, નવું કાર્ય વગેરે શાસ્ત્રોક્ત રીતે ન કરવું જોઈએ। આ 4 માસનો સમય સાધના, વ્રત, બ્રહ્મચર્ય, સદાચાર,
ભજન કીર્તન અને સત્કર્મ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? વ્રતથી ચિંતાઓ દૂર થાય છે. ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવે છે. પિતૃદોષ અને પાપોનો નાશ થાય છે. મોક્ષ પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ભગવાન વિષ્ણુએ પોતે કહ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી દેવશયની એકાદશીનું વ્રત કરે છે તેને આ જીવનમાં સુખ, શાંતિ અને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.